નમસ્કાર. સર્વે સંતુ નિરામયા. હેલ્થ ઇઝ વેલ્થ. શિયાળો ચાલી રહ્યો છે. શિયાળામાં જેટલી સ્વાસ્થ્ય બનાવવાની પાછળ આપણે મહેનત કરીએ છીએ એટલી જ સ્વાસ્થ્ય સાચવવા પાછળ પણ મહેનત કરવી પડે છે, ખરું ને? આ શ્રેણી અંતર્ગત આપણે કેટલાક હોમ રેમેડીઝની જાણકારી મેળવતા હોઈએ છીએ, જે આપણા રસોડામાંથી જ સરળતાથી પ્રાપ્ત હોય છે અને કિંમતમાં પણ આપણને પરવડી શકે તેવા હોય છે. તો ચાલો જાણીએ આજે અંગ્રેજી મૂળાક્ષર ટી પરથી શરૂ થતા કેટલાક હોમ રેમેડીઝ. સૌથી પહેલાં આપણે જોઈશું ટર્મરિક, એટલે કે આમલી. ખાટો મીઠા સ્વાદથી ભરપૂર આમલી એ માત્ર રસોઈમાં જ ઉપયોગી છે એવું નથી, તેની કેટલાક ઔષધીય ઉપયોગો પણ છે. આમલી તમારી પાચન શક્તિમાં વધારો કરે છે. આમલી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારે કરે છે. ડાયાબિટીસને દૂર કરવામાં ઉપયોગી છે. મગજની ચેતાઓની ક્રિયાશીલતામાં વધારો કરે છે. તમારા લોહીના પરિભ્રમણને સારું બનાવે છે. આમલી બીપી અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. આમલી ગાઉટ જેવા રોગોમાં પણ ઉપયોગી થાય છે. લોહીને પાતળું બનાવવામાં આંબલીના કચુકાનો ઉપયોગ આપણે વર્ષોથી જાણીએ છીએ, પણ હા, કચુકાનો અતિશય ઉપયોગ ઘણીવાર નુકસાનકારક પણ બનતો હોય છે. હવે બીજું હાથવગું એટલે કે ટર્મરિક, હળદર. પીળા રંગનું અને વર્ષોથી જાણીતું આ વસાણું આપણા રસોડામાં ઉપયોગી છે એવું નથી, તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. હાડકાં અને સાંધાના દુખાવામાં હળદરનો પાયાનો ઉપયોગ થાય છે. ખાસ કરીને રૂમેટિક અને ઓસ્ટિયો આર્થરાઇટિસને દૂર કરવા માટે હળદર ખૂબ જ ઉપયોગી છે. હળદર તમારા લોહીના પરિભ્રમણને શુદ્ધ અને સારું બનાવે છે. હળદર તમારા શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. હળદર કોલેસ્ટ્રોલનું લેવલ પણ નિયંત્રણમાં રાખે છે. કેટલાક કેન્સરોની દૂર કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. હળદર એન્ઝાયટી અને ડિપ્રેશનને દૂર કરવામાં ઉપયોગી છે. હળદરનો એક ખાસ ઉપયોગ કબજિયાતને દૂર કરવામાં છે. હળદરનો એક ઉપયોગ યાદશક્તિ વધારવાનો હોય. અલ્ઝાઇમરના પેશન્ટને દવા રૂપે પણ હળદર આપવામાં આવે છે. હળદરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે, જેના કારણે ચામડીના રોગો અને ખાસ કરીને ચામડી પર થતા ખીલને મટાડવા માટે હળદર ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે. પણ હા, હળદર પ્રકૃતિએ થોડી ગરમ હોય ને ઉનાળા દરમિયાન હળદરનું સેવન ઓછા પ્રમાણમાં કરવું ખૂબ જરૂરી છે. હવે ટી પરથી આવતા ટમેટોસ, એટલે કે રતુમડું ટામેટું. ટામેટું જે કાચું જ ખાવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ટામેટાની ડીશ તો લગભગ બધાએ જ ખાધેલી હશે. ટામેટા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, એટલે કે તાજા માજા રહેવા માટે ટામેટાનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. ટામેટાના કેટલાક બીજા પણ ઔષધીય ઉપયોગ આપણે જોઈએ તો ટામેટા કેટલાક કેન્સરોને દૂર કરવામાં મદદરૂપ થતા હોય છે. ટામેટા પ્રોસ્ટેટ અને કોલોનના કેન્સરને દૂર કરવા માટે ઉપયોગી થતા હોય છે. ટામેટા તમારા બીપીના રોગને નિયંત્રણમાં રાખે છે અને તમારા વાળની ત્વચાની સંભાળમાં ખૂબ ઉપયોગી થાય છે. આ ઉપરાંત ટામેટા ઘણી વખત કિડનીની પથરીને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ટામેટા તમારું બ્લડનું શુગર લેવલમાં રાખે છે. ટામેટા કબજિયાતને દૂર કરે છે. ટામેટા આંખોની રોશનીમાં વધારો કરે છે. તમારી ચામડીને સ્વચ્છ અને નિરોગી રાખે છે. આ ઉપરાંત ટામેટામાં રહેલા ફોલિક એસિડ પ્રેગ્નન્ટ સ્ત્રી અને નાના બાળકોને ખૂબ જ ઉપયોગી છે. આજકાલ બજારમાં શાકભાજીઓ ઉપર દવાનો છંટકાવ પુષ્કળ પ્રમાણમાં થતો હોય. શાકભાજીઓને જ્યારે કાચા ખાવાના ઉપયોગમાં લો તો તેને બરાબર ધોઈને લેવા અને બને ત્યાં સુધી શાકભાજી ઓર્ગેનિક હોય તો વધુ સારું. હવે આપણે થોડી માહિતી વી પરથી આવતું વેનીલા વિશે જોઈશું. આઈસ્ક્રીમ પ્રેમીઓ માટેની સર્વપ્રથમ ચોઈસ હોય તો તે છે વેનીલા આઈસ્ક્રીમ. ખજાનાઓમાં સૌથી વધુ કિંમતી કેસર પછી આવતું હોય તો તે છે વેનીલા.
વેનીલા શરીરમાંના કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડીને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઓછું કરી નાખે છે. વેનીલામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરની વૃદ્ધિ કરે છે અને જૂના કોષોમાંથી નવા કોષોની વૃદ્ધિ બહુ ઝડપી બનાવે છે. વેનીલા તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને શરીર કે સાંધાની અંદર રહેલા સોજાને દૂર કરે છે. વેનીલા ત્વચાની માવજત માટે પણ ખૂબ ઉપયોગી છે. વેનીલા વજન નિયંત્રણ કરવા માટે પણ ઉપયોગી છે. વેનીલાનો ઉપયોગ કરીને બનાવેલી હર્બલ ટી તમારા વજન નિયંત્રણમાં ઉપયોગી છે, તમારી પાચન શક્તિમાં વધારો કરે છે અને ઠંડીથી થતી શરદીમાં ખૂબ ઉપયોગી થાય છે. વેનીલામાંથી પ્રાપ્ત થતું તેલ તમારા વાળની માવજત માટે, ખરતા વાળને અટકાવવા માટે ઉપયોગી થાય છે. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણને ઘણી વખત સિન્થેટિક વેનીલાનો ઉપયોગ કરવો પડતો હોય છે, જે ઘણી વખત તમારા સ્વાસ્થ્યને નુકસાન કરતું હોય છે. એક વધુ હોમ રેમેડીઝ વિનેગર જોઈશું. વિનેગર આપણને સફરજન, દ્રાક્ષ, જાંબુ જેવા કુદરતી ખટાશ ધરાવતા ફળોમાંથી પ્રાપ્ત થાય છે. વિનેગરનો ઉપયોગ આપણે રસોઈમાં, બેકિંગ કરવા માટે, સલાડ માટે અને ઘણા પ્રિઝર્વેટિવ તરીકે પણ ઉપયોગ થાય છે. જાણકારી મુજબ પ્રાચીન સમયમાં વિનેગરનો ઉપયોગ ઘાને રૂઝવવા માટે થતો હતો. વિનેગરના કેટલાક ઉપયોગો વિશે વધુ માહિતી મેળવીશું. શરીરમાંના ઝેરી તત્વોને દૂર કરવા અને શરીરને વધુ મજબૂત બનાવવા માટે વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. વિનેગર એક એન્ટીબાયોટિક હોય તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વિનેગર સ્કર્વી જેવા રોગોને દૂર કરવા માટે ઉપયોગી છે. માથામાં રહેલા ખોડાને પણ તે દૂર કરે છે. રિસર્ચ પ્રમાણે વિનેગરનો ઉપયોગ વજન નિયંત્રણ કરવામાં પણ થાય છે અને બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે પણ થાય છે. વિનેગર વધુ પ્રમાણમાં એસિડિક હોય તેનો ઉપયોગ કરતાં પહેલાં તેની અંદર થોડું પાણી ઉમેરવું ખૂબ જરૂરી છે. અને હા, છેલ્લે સ્વાસ્થ્યલક્ષી આપવામાં આવતી ટીપમાં આજે આપણે જોઈશું છાશનો ઉપયોગ. છાશ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. છાશમાં રહેલા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા તમારા આંતરડાની ક્રિયાશીલતામાં વધારો કરે છે, જેના કારણે તમારી પાચન શક્તિ સારી થાય છે અને આંતરડાને લગતા રોગો દૂર થાય છે. છાશ એક સ્ફૂર્તિદાયક પીણું પણ છે. બહાર મળતા કેમિકલવાળા સોફ્ટ ડ્રિંક કરતાં છાશ વધુ સ્વાસ્થ્યવર્ધક પીણું છે, જેનો નિયમિત ઉપયોગ આપણા સ્વાસ્થ્યમાં ખૂબ વધારો કરે છે. છાશથી તમે તમારા વાળની માવજત પણ કરી શકો છો. અને હા, રાતનું વાળું દૂધે ને બપોરનું ખાણું છાશે, તેના ઘરેથી વૈદ દૂર દૂર નાશે. આમ પાચન ક્રિયાને લગતી તમામે તમામ તકલીફો દૂર કરવા માટે છાશ ખૂબ ઉપયોગી છે. અને હા, છાશને હિંગ, જીરું, લીલા મરચાં નાખી અને વઘાર કરી અને એક સરસ સ્ફૂર્તિદાયક પીણું બનાવી શકાય છે. અને હા મિત્રો, એક સ્વાસ્થ્યપ્રદ સવાર સાથે આપણે ફરી મળીશું. અને તમારો ખૂબ ખૂબ આભાર અમને આગળ વધારવા માટે. થેન્ક યુ વેરી મચ.